તો આ તરફ વડોદરામાં પણ સમસ્ત પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની બેઠકનું આયોજન પાટીદાર સમાજમાં એકતા અને સંગઠિતતા વધારવાનો મુખ્ય એજન્ડા છે। સમાજમાં લગ્ન વિષયક મુદ્દા, સમૂહ લગ્નોના પણ મુદ્દે ચર્ચા, સમાજમાં કૌશલ્યવર્ધક શિક્ષણ તેમજ રોજગારલક્ષી તાલીમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા। તો પાટીદાર સમાજની બેઠકનું આયોજન વડોદરાના સમા વિસ્તારમાં કરવામાં આવ્યું, જેમાં પાટીદારો ઉપસ્થિત રહ્યા। રૂપાલાના સમર્થનમાં વડોદરાનો પાટીદાર સમાજ આવ્યો છે। રાજપૂત સમાજ કહી રહ્યો છે કે વિરોધ તે મામલે પાટીદાર અગ્રણીઓનું નિવેદન તેઓ રૂપાલાની સાથે હોવાનું પણ કહ્યું છે। રૂપાલાને વડોદરાથી ટિકિટ અપાય તો વિજેતા થશે તેવું પણ પાટીદાર સમાજે કહ્યું છે। રૂપાલાના સમર્થનમાં વડોદરાનો પાટીદાર સમાજ આપ્યો છે। તો હાલ તો એક તરફ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જો રૂપાલાને વડોદરાથી ટિકિટ મળે તો વિજેતા અમે જાહેર કરીશું તેવું પણ પાટીદારોએ આ બેઠકમાં ચર્ચા કરી છે। તો વડોદરાના સમા વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજની બેઠક મળી। રૂપાલાના સમર્થનમાં વડોદરાનો પાટીદાર સમાજ આપ્યો છે। હેમાંગ જોશીને કોઈ ઓળખતું ન હોવાનું પણ ઘનશ્યામભાઈ પટેલે કહ્યું છે, અને જો રૂપાલાને વડોદરાથી ટિકિટ આપવામાં આવશે તો તેઓને વિજેતા જાહેર કરશે પાટીદાર સમાજ તેવું પણ પાટીદાર સમાજે આ બેઠકમાં સમર્થનની સાથે નિવેદન આપ્યું છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે વિરોધ વંટોળ થયો છે, રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે। હવે વડોદરામાં સમા વિસ્તારના પ્રીત પાર્ટી પ્લોટ પર આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થયા છે। સવારે પણ જે પાટીદાર નેતા પરેશભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેમની મુખ્ય અહીંયા જે મળ્યા છે એમનું મુખ્ય કામ એ છે કે તે રૂપાલાને સમર્થન કરવાના સાથે વડોદરામાં પાટીદાર ઉમેદવારની તેઓ ઈચ્છા ધરાવે છે। ઘનશ્યામભાઈ સાથે વાત કરીએ, અગ્રણી છે। ઘનશ્યામભાઈ, શું કહેશો? પાટીદાર અહીંયા તમામ એકઠા થઈ રહ્યા છે, શું મુદ્દો છે? પાટીદાર સમાજ અહીંયા એકઠા થયા છે અત્યારે કે ભાઈ આ જે બધું ચાલી રહ્યું છે એ સમાધાન થાય, મોવડી મંડળ નક્કી કરે શું ચાલી રહ્યું છે। જે રૂપાલા સાહેબ માટેનું બધું ચાલે છે અને એક જ જીત પકડી છે ક્ષત્રિયો ભાઈઓએ। આપણે તો એક જ વસ્તુ છે, તમામ હિન્દુ સમાજના હંપીને રહે અને હંપીને ઉપરથી નિવેદન લાવે મોવડી મંડળ, એવું અમે નક્કી કરવા માટે ભેગા થયા છે। ગઈકાલે છેલ્લી સ્પષ્ટતા થવાની હતી, એ થઈ ગઈ। રાજપૂત સમાજનો વિરોધ જ છે, એ એક જ માંગ કરે છે કે ભાઈ રૂપાલા અહીંયા ટિકિટ પર જ ખેંચે, તો સામે પાર્ટીએ પણ કહી દીધું છે કે ભાઈ રૂપાલા તો ત્યાંથી ચૂંટણી લડશે। બરાબર છે, પણ એ મોવડી મંડળ જે નક્કી કરે એ અમને માન્ય છે। તો પછી રૂપાલાને તમારું સમર્થન સાથે તમારા અગ્રણી પરેશ પટેલે સવારે જે રીતે એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે પાટીદાર ઉમેદવાર પણ ઈચ્છીએ છીએ વડોદરામાં, અને જો પાટીદાર ઉમેદવાર ના આપી શકો તો રૂપાલાને વડોદરા લાવો, તો અમે સમર્થન માટે તૈયાર છે। હા, એ તો મોવડી મંડળ જે નક્કી કરશે અમને માન્ય રાખીશું। તમારી શું માંગ છે પાટીદારો? ના, જે આપશે અને પાટીદારને આપે અને જે રૂપાલા સાહેબને આપશે તો એમને વાંધો નથી। પાટીદારને ટિકિટની વાત છે, ટિકિટની માંગ તો છે જ તમારી વડોદરામાં, એવું કહી શકાય? હા, કહેવાય ને, બહારથી લોકો આવીને ઊભા થઈ જતા હોય તો સ્થાનિક કોઈ પાટીદારને આપે કે સ્થાનિક કોઈ બ્રાહ્મણને આપે કે હિન્દુ સમાજને કોઈ પણને આપે તો અમે સ્વીકારવા તૈયાર છે, પણ વડોદરાનો સ્થાનિક ઉમેદવાર જોવે। એટલે રંજનબેન તો બદલાયા, તો ડૉક્ટર હેમાંગ જોશી આવ્યા, એટલે પણ એ પણ તમને સ્વીકાર્ય તો નથી પાટીદાર ઉમેદવાર? ના, અમારે રંજનબેનનો વિરોધ નહોતો। રંજનબેન અહીં સ્થાનિક જ છે ને, 2 ટર્મથી આવ્યા હતા, એમને કંઈ ખોટું કામ કર્યું નથી। હેમાંગ જોશીની જગ્યાએ પાટીદાર, અમે એમને ઓળખતા જ નથી હેમંતભાઈને। હવે મુદ્દો એ છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાને વડોદરા લાવો તો અમે જીતાડીશું, આ પ્રકારનું નિવેદન જે પરેશભાઈ જીતાડીશું એટલે તમામ હિન્દુ સમાજ ભેગા થઈને જીતાડે, ખાલી પાટીદાર એકલા ના જીતાડી શકે ભાઈ। એટલે અમારું એવું છે કે ભાઈ પાટીદારો તમામ હિન્દુ સમાજ ભેગો થઈને જીતાડે। વડોદરા લાવવાની વાત કરી રહ્યા છો, એમાં આપણે સંમત છે, ભલે આવતા વાંધો નહીં। વાંધો નહીં કે પછી લાવવા માંગો છો? જો ત્યાં વિરોધ થઈ રહ્યો, મોવડી મંડળ જે નક્કી કરશે એ અમને માન્ય છે। મોવડી મંડળ જે નક્કી કરશે તે માન્ય છે તેવું ઘનશ્યામભાઈ પટેલ કહી રહ્યા છે। પાટીદાર અગ્રણી છે। સ્પષ્ટતા તે પણ થઈ ગઈ કે જે સવારે પરેશભાઈ પટેલે જે માંગ કરી હતી અને તે જ માંગને લઈને તેઓ પણ અલગ છે। વડોદરાની અંદર પાટીદાર સમાજનું અહીંયા સંમેલન છે, મુદ્દો સ્પષ્ટ થઈ ગયો છે। વડોદરાના જે ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી છે લોકસભાના ઉમેદવાર, તેમને બદલવાની માંગ છે। પાટીદારને ટિકિટ અપાય
સાથે એ પણ વાત મૂકવામાં આવી છે કે જો પાટીદાર સમર્થન કરે છે રૂપાલાને, રાજકોટમાં તો કરે જ છે, પરંતુ તેમને વડોદરામાં પણ જો લાવવામાં આવે તો વડોદરામાં પણ તેઓ રૂપાલાને જીતાડવાની અહીંયા નેમું મૂકી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.